નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમારી જિજ્ઞાસાની સફર ચેનલ પર દરેક વૈજ્ઞાનિક વાર્તાના અંતે પ્રશ્નો કેમ પૂછવામાં આવે છે? કારણ કે સાચું શિક્ષણ માત્ર સાંભળવામાં કે જોવામાં નથી, પરંતુ વિચારવામાં છે. જ્યારે તમે વાર્તા સાંભળો છો ત્યારે સૌથી પહેલાં તમે માહિતી યાદ રાખો છો, પછી તેના પાછળનો અર્થ સમજો છો, ત્યારબાદ તમારું વિચારવાનું શરૂ થાય છે અને આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. પરંતુ શીખવાની સફર અહીં અટકતી નથી. કેટલાક પ્રશ્નો તમને ઘટનાનું વિશ્લેષણ કરવા પ્રેરિત કરે છે. કેટલાક પ્રશ્નો તમને વિવિધ વિચારોનું મૂલ્યાંકન કરવા માટે પડકાર આપે છે અને કેટલાક પ્રશ્નો તમને એકદમ નવા વિચારોનું સર્જન કરવા માટે આમંત્રિત કરે છે. આ જ પ્રક્રિયાને વિશ્વભરમાં બ્લૂમ્સ ટેક્ઝોનોમી તરીકે ઓળખવામાં આવે છે. અમારા પ્રશ્નોનો હેતુ માત્ર સાચો જવાબ મેળવવાનો નથી. હેતુ એ છે કે તમે વધુ જિજ્ઞાસુ બનો, વધુ ઊંડું વિચારો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવો. વિજ્ઞાન માત્ર તથ્યોનો સંગ્રહ નથી. વિજ્ઞાન એ પ્રશ્ન પૂછવાની, કારણ શોધવાની અને નવા ઉકેલો સર્જવાની કળા છે. તેથી જ્યારે પણ વાર્તાના અંતે પ્રશ્નો આવે ત્યારે તેને પરીક્ષા તરીકે નહીં, પરંતુ તમારી વિચાર શક્તિને વધુ ઊંચાઈએ લઈ જતી એક નવી સફર તરીકે જુઓ. કારણ કે યાદ રાખવાથી જ્ઞાન મળે છે, સમજવાથી બુદ્ધિ મળે છે, પણ પ્રશ્ન પૂછવાથી અને વિચારવાથી વિકાસ થાય છે. ચાલો જિજ્ઞાસાને જીવંત રાખીએ અને જ્ઞાનની આ અદ્ભુત સફર સાથે આગળ વધીએ. ધન્યવાદ.